જોશી ભગત કરીને એક જુનાગઢ થી ગયા રાકેશભાઈ, 1975-76 ની વાત, એટલે કેટલા વર્ષ પહેલાની થઈ પરેશભાઈ? 50 વર્ષ. RFO ની ડિગ્રીની પાસે ફોરેસ્ટર, આજે એનો પરિવાર જુનાગઢમાં છે. હવે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી બ્રાહ્મણ જોશી ભગતનો એ સમયે 1000 રૂપિયા પગાર. કેટલો? 75-76 ની સાલમાં RFO 3 સ્ટાર આવ્યા. કેટલા RFO છે એટલે ખબર પડી કે અહીંયા જેને 3 સ્ટાર હોય ને RFO કહેવાય, 2 સ્ટાર વાળાને ફોરેસ્ટર કહેવાય. એટલે RFO ની ડિગ્રી, આને 3 સ્ટાર હતા. અને રોજ સવારમાં ઉઠી નાઈ ધોઈ પૂજા પાઠ કરી રાધા રમણ દેવના દર્શન કરી મહાપૂજામાં થોડી બેન પછી જ નોકરીએ જાય. મોટું ક્વાર્ટર આપેલું અને ફોરેસ્ટ કોલોની હતી, એમાં એનું મોટું ક્વાર્ટર હતું, બધાના હોદ્દા પ્રમાણે ક્વાર્ટર આપ. પછી 1000 રૂપિયા પગાર થાય ને જે દી, ત્યારે એવું જ હતું, મહિને મહિને થઈ જતું. આવું કઈ ચેક આપે ને ગૂગલ પ્લે ને ફોન પ્લે ને એવું નહોતું ગોર બાબા. એટલે 1000 રૂપિયા લઈ અને 1000 રૂપિયા લઈને રાધા રમણ દેવ પાસે જાય. કેની પાસે જાય? ઈ સમયની જે નોટ હતી એમ 1000 રૂપિયા આમ રાધા રમણ દેવ કે, હે રાધા રમણ દેવ, એ મારો આજે પગાર થઈ ગયો એટલે હિસાબ કરવા આવ્યો છું. શું કરવા આવ્યો છું? મારો આજે પગાર થઈ ગયો એટલે હું હિસાબ કરવા આવ્યો છું. પછી એવો ભાવ રાખે રાધા રમણ દેવ એમ બોલે કે હા બોલ હિસાબ. તો કે જો મહિનાનો 1000 રૂપિયા કમાણો, એમાં તમે 10% પાર્ટનર છો, એટલે 900 મારા અને 100 તમારા. આ 100 તમને દીધા, આ મહિનાનો હિસાબ પૂરો, આવતા મહિને પગાર આવશે, પાછી પાછો હિસાબ. 10મો ભાગ કેને આપ્યો? રાધા રમણ દેવ. આપને આજ્ઞા છે ને શિક્ષાપત્રીમાં, એ વાતમાં બહુ નથી જાય, બાકી એ વાતમાં જાય તો આ ચરિત્ર લાંબુ થઈ જાય. હવે રોજ દર્શન કરવા મહિને પગાર થાય એટલે 10મો ચોખ્ખો ભાગ રાધા રમણ દેવને દઈ દેવો. એમાં એક વખત એને સુરેન્દ્રનગર એના પરિવારમાં લગ્ન હતા, એટલે 5 દીની રજા મૂકી. 5 દીની રજા મૂકીને સુરેન્દ્રનગર ગયા. ક્યાં ગયા? સુરેન્દ્રનગર ગયા. 2-3 દિવસ અહીં તો તાળું માર્યું હતું પાટરમાં. અને ત્યારે 75-76 ની સાલમાં બહુ પૈસા કે હોનાની ચોરી ન થતી. એલ્યુમિનિયમના ઠામ હોય, આ હોય તે હોય, ત્યારે ઠામની વધુ ચોરી થતી, એની કિંમત વધુ આવે. બહુ પૈસા તો હતા નહીં સમયમાં, 75-50 વર્ષ પહેલા પૈસા બહુ એવા બધી આમ, એટલે બહુ ચોરી આની થતી. એમાં કોલોનીમાં ચોરી થઈ. રાકેશભાઈ શું થાય? 5-6 ઘર તૂટ્યા, એમાં આરએફઓના, જોશી ભગતના, ભૂદેવના તૂટ્યા. અને ભાઈ હવારમાં બધાને ખબર પડી ઘર તૂટ્યા, ચોરાના ઘર ભંગાણા. એટલે પોલીસ વાળા આવ્યા, સાહેબ આવ્યા, PSI સાહેબ આવ્યા. પછી બધા પરેશભાઈ નું ઘર હતું, પરેશભાઈ તો એને લખાયું મારા 3 ટોપ, 50 રૂપિયા, ફલાણું ઢીકણું ચોરાણું. બાજુના ઘરમાં ગયા, રૂપેશભાઈ તમારું તો લખાવ્યા, રૂપેશભાઈ લખાવ્યા, કૌશલભાઈ લખાવ્યા. 5મું ઘર રેડું હતું, ઘર ધણી હતા નહીં, પણ ઘર ધણી હતા સુરેન્દ્રનગર, જોશી ભગત. આખું ઘર ન્યા હતું. એ કે ભાઈ આ કોનું ઘર છે? તો કે આ તો અમારા આરએફઓ સાહેબ નું છે, અહીંથી તો બહુ ગયું છે, કારણ કે એ તો આરએફઓ છે, આમ બધે તો ફોરેસ્ટર છે. તો કે તો બોલાવો. તો કે ઈ સુરેન્દ્રનગર છે લગ્નમાં. તો કે તો બોલાવો, વાયરસ કરો. એ વાયરસ કર્યો ને કીધું ભાઈ જોશી ભગત આરએફઓ? તો કે હા જી સાહેબ બોલો. તો કે હું ફલાણા PSI સાહેબ બોલું છું, અને અહીંયા ઘરમાં ચોરી થઈ છે, 5 ઘર તૂટ્યા છે, 4 ધણીએ લખાવી દીધા છે, અને તમારા ઘરમાં બધું વેર વિખેર પડ્યું છે, તો તમે તાત્કાલિક આવો એટલે કેસ કરવાની ખબર પડે એ પ્રમાણે. તો કે હું તો હજી 3 દિવસ પછી આવી. હું કીધું? હું તો 3 દિવસ પછી આવી. અરે તમારું ઘર ચોરાણું, ભલે ને ચોરાણું, મારું ચોરાણું ભલે ચોરાણું. અરે અમારે કેસ. તો કે હું આવું પછી કેસ કરજો, બાકી મારું નામ કાઢ નાખો, એ 4 ને પકડો, 4 નું લખીને પકડો, હું આવીને લખાવી. અરે પણ તમને કઈ ઉપાધિ નથી થતી? કે ઉપાધિ હું? તો કે શેની ઉપાધિ? તો કે આ ઘરમાંથી ચોરાણ. તો કે જે ચોરાણું હશે મારું હશે નહીં, મારું હશે ચોરાણું નહીં હોય. આ સત્સંગનો મહિમા હો. આ સ્થિતિ પૂગવું બહુ અઘરું છે. હું વાતું ગમે એટલી કરું, મારે અઘરું ને તમારે. સાહેબ મારું હશે ચોરાણું નહીં હોય, ચોરાણું હશે મારું નહીં હોય. હવે મને ડિસ્ટર્બ ન કરતા, હું અહીંયા પ્રસંગમાં આવ્યો છું, હું આવી ત્યારે તમને કોન્ટેક્ટ કરી પછી લખી જાજો. ઓલા એ વાયરલેસ કાપી કે આ કોણ છે? તો કે ભાઈ એનો સ્વભાવ જ એવો છે, બહુ ચિંતા નથી કરતા. અને જે બહુ ચિંતા ન કરતા હોય ને, અને જેની ચિંતા ભગવાન કરતા હોય ને, એની ચિંતા પાછો સમાજ કરતો હોય. શું કરતો હોય? કે આનું શું થાય? કઈ નહીં થાય, તમારું શું થાય એ નક્કી રાખો. સમજણ પડે? અમને ઓલા ભરૂચ છે ગરીબ ભગત મળ્યા હતા, આ કૃષ્ણા દોસ્ત હતા. જો કે ઓનલાઈનમાં વાત નથી કરી, પછી કરી. મારું હશે
એ 94 ની હોય અને મારું નહીં હોય, મારું હશે એ 94 ની હોય અને મારું નહીં હોય ચોરાઈ ગયું છે. 2-4 દી પછી સાહેબ આવ્યા, જોશી સાહેબ આવ્યા, કોન્ટેક્ટ એને ન કર્યો. બાજુવાળાએ કીધું ભાઈ જલ્દી આવો, સાહેબ આવી ગયા છે. સાહેબ આવ્યા, પીએસઆઈ છે કે ભાઈ કે લખાવો હું ચોરાણું, તો કે કઈ નથી ચોરાણું. ઘરે આવ્યા જોયું બધું, કઈ ઈ કે બધું વેર વિખેર પડ્યું છે, કાંઈક તો કઈ ચોરાણું જ નથી. ઈ કે પણ આ 4 ઘરમાંથી બધું ભરી ગયા તમારું, તો ભાઈ ખોટો આરોપ થોડોક મુકાય. હું બોલ્યા, અમારા ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે મારા આશ્રિતે કોઈ ઉપર ખોટા આરોપ ન મૂકવા. કેટલું પાપ લાગે છે એનું ખબર છે? હુક્કા બોલી જાય હો. યમદંડની કથા વાંચજો, કોક ઉપર ખોટો આરોપ મૂક્યો હોય ને, તમે આ બુક ન લીધી એનું એમ કહો કે રૂપેશભાઈ લીધી છે, તો તમારા ભૂકા નીકળી જાય હો. કેવા વાળાના ભૂકા નીકળી જાય. આ તો આ નાના મોટા પાપ ભગવાન ગણતા નથી. બાકી મારે જે છે શિક્ષાપત્રીમાં લખ્યું, મારા આશ્રિતે કોઈ દિવસ મિથ્યા આરોપ ન કરો કોઈ ઉપર. જોયા જાણ્યા વગરનું આપણે દાબતા નથી, આપણે કોકની ઉપર ખીજ હોય તો. એટલે હું ઘણી વખત કહું, સભા સત્સંગમાં ક્યાંય તમે મહિમાથી વાત કરો ને, તો જે બોલાણું એ વાત કરજો. ઉમેરો શું કરવા? એમ ઓછું નથી કરવું, વધુ નથી કરવું. જે છે એ કયો, કેવું હોય. આપણે કોઈને કહેતા નથી કેજો, પણ કયો ત્યારે એની મર્યાદા હોય. જે વાત થઈ હોય એ કહેવાની હોય. સમજણ પડે કે મિથ્યા આરોપ આ સત્સંગમાંથી આ શીખજો. ગમે એવી દુશ્મની હોય, ગમે એવા વાંધા હોય, પણ કોઈ ઉપર મિથ્યા આરોપ ન મૂકતા. કુટુંબ કબીલા હોય, વ્યવહાર હોય, કોઈને ભળતું હોય, ન ભળતું હોય, પણ ભળતું ન હોય તેનો મતલબ એમ નથી આની ઉપર આરોપ મૂકી અને આપણે એને વિઘ્ન કરીએ. આપણે ભગવાન માફ નહીં. અને ભગવાનની લાકડી છે ને ભાઈ, એનો અવાજ ન આવે. મેં તો ઘણી જગ્યાએ અનુભવ છે, મારી સામે બધું છે, એની લાકડીમાં અવાજ ન આવે. એટલે કાયમી ધ્યાન રાખજો. સત્સંગમાંથી એટલું તો શીખવું, કોઈ ઉપર મિથ્યા આરોપ ન મૂકવા, કોઈનું બુરું ન કરવું, કોઈનું ખોટું ન કરવું, કોઈનું ખોટું ન લેવું. ગમે ત્યાં એક ટાઈમ રોટલો ભલે મળે, પણ ખોટું નથી કરવું. શું નથી કરવું? તો જ આ વાલીડો ભેગો પડે, બાકી કઈ તરત ન ભેગો પડે. આ તો કેટલાય પૂર્ણ ઉદય થાય ત્યારે આ સરકાર મળે. આ સ્વામિનારાયણની સરકાર જેવી તેવી નથી. આ કોઈ કઈ તરત ન મળે. આ કોઈ જેવું તેવું નથી કે આપણે એને છેતરશું નહીં, છેતરી જાય. નહીં. મારે જે કીધું, મેં વર્ષો પહેલા એમ કીધું તું, છેતરે નહીં એ છેતરા. એ કે હું છેતરતો જ નથી, પણ એમ હું કઈ છેતરાવે હોય નથી. દયા કરું છું, માફ કરું છું, બાકી છેતરાવું નહીં. પણ કેમ ઘણી આપને ભગવાન રાજી છે કે કુરાજી એ ખબર નથી પડતી. સમજણ પડે? આપણી ઉપર ભગવાન રાજી છે, કુરાજી છે, એ આપને ખબર નથી પડતી. કારણ કે આપણે અંતરને કોઈ દી પૂછતા જ નથી. જોશી ભગત કે ભાઈ કઈ ચોરાણું નથી, સાહેબ કેમ લખાવું? અરે ભાઈ કઈક તો ચોરાણું, પણ ચમચી નથી ચોરાણું. હા, વેર વિખેર થઈ ગયું છે, વેર વિખેર આખું ઘરમાં છે, પણ ચોરાણું જ નથી. એ મારા ઘરના ઉભા ગોરાણી પૂછો, મારા છોકરા ઉભા, એનું એક ચંપલ નથી ચોરાણું. મારે ક્યાં આધારે એનું કોઈનું નામ લખાવું? તો કે તો રૂપિયા જોઈ લો કે ઈ એક જોવાના બાકી છે. 2 મિનિટ ઉભા રહ્યો, જોઈ લો. એટલે ગાડલું પડ્યું હતું, ગાડલું ઊંચું કર્યું હતું, ત્યાં પૈસા પડ્યા હતા 500-700 રૂપિયા. કેટલા? ગાડલું ઊંચું જ કર્યું. ઈ ગાડલું ઊંચું થયું હતું, ઈ ગાડલું ઊંચું થઈ ગયેલું હતું. આન્ય ઊંચું કર્યું, પૈસા હતા. હવે મૂકીને ગયા તો આપણી ઘરે કેટલા પડ્યા હોય એટલી તો ખબર જ હોય ને. આપણે જે સામાન્ય વ્યક્તિ બધા છે તો ખબર જ હોય ને આપણા ઘરે કેટલા. આપણા જેની પાસે કરોડો રૂપિયા છે એને તો ખબર જ ન હોય, પણ આપણે બધા અત્યારે જે બેઠા એ બધા સામાન્ય વ્યક્તિ છે. આપને ખબર હોય કે આપણા ઘરે લાખ રૂપિયા પડ્યા, એટલે આને ખબર હતી કે 700-800 રૂપિયા હતા ગણ્યા. એ કે સાહેબ આઈ નથી ચોરાણ. સાહેબ કે પણ ગાડલું તો ઉચકેલું છે. તો કે ઈ ખબર નથી એને દેખાણા કેમ નહીં. સાહેબ ઘુમરીએ સડી ગયો. સાહેબ કે ભગત તમે બેહો. સાહેબ તમે બેહો, તમારા ઘરમાંથી કાંઈ નથી ગયું, સમસી નથી ગઈ, માં કાંઈ બાકી નથી રહ્યું, તમારા પૈસા નથી ગયા, બધું હામું પડ્યું છે. આ ન સોરાવાનું કારણ શું? તો કે ન સોરાવાનું કારણ બીજું કઈ નહીં, જવાહર રોડ. હું કીધું જવાહર રોડ. એટલે જવાહર રોડ હું? તો કે જવાહર રોડ ની આગળ તમે જાઓ ને પછી ઓલું દાબીકર સ્વામિનારાયણ મંદિર છે. હા, મંદિર બહુ મોટું છે. હા, ઈ મંદિરની અંદર અમારા સ્વામિનારાયણ ભગવાને પેલા શિખરમાં જે રાધારમણ દેવ બિરાજમાન કર્યા. સાહેબ જાજો કઈ દર્શન કર્યા. સાહેબ કે હવે જવાનું જ છે, પણ તું વાત તો કહે.
ન્યાય કે રાધા રમણ દેવ અમારા સ્વામિનારાયણ ભગવાને બથમા ગાલી અને એને વૈશાખ વદી બીજને દિવસે અમારી રક્ષા કરવા માટે અહીંયા મૂક્યા. હા, પણ પછી હું ભગવાન તો બધાની રક્ષા કરે, પણ આવી રક્ષા કેમ? તો કે સાહેબ મારો 1000 રૂપિયા પગાર છે અને એમાં 10મો ભાગીદાર તરીકે મેં રાધારમણ દેવને રાખ્યા છે, અને જ્યારે જ્યારે હું બહાર જાઉં ને ત્યારે રાધારમણ દેવને કહીને જાઉં છું કે 90% ભલે હું હોય પણ 10% તું છે. એટલે વરમાં મારે ક્યાંક જવું હોય ને તો ઘરના રખોપા કરવા પડે, એટલે આ ચોરી ન થઈ ને, કારણ કે રખોપાનો કરનારો રાધારમણ દેવ.